ગરુડ પુરાણમાં આપેલ પિંડદાનનું મહત્વ. સૂતજી કહે છે, હે ગરુડ, પિંડના પ્રતિદિન 4 ભાગ થાય છે. એમાંથી 2 ભાગ પંચભૂતો માટે હોય છે, જેનાથી દેહની પુષ્ટિ થાય છે. ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથો ભાગ પ્રેતને ખાવા મળે છે. આ પ્રકારે પ્રેતને 9 દિવસ સુધી પિંડદાન ખાવા મળે છે. 10મા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય થાય છે. પૂર્વ શરીરના બળી જવા કે નષ્ટ થઈ જવા પર પુત્ર દ્વારા આપવામાં આવેલ પિંડોથી એ જીવને દેહ મળે છે. તે જીવ હાથભરનું શરીર મેળવીને યમલોક માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મો ભોગવે છે. હવે હું 10 દિવસમાં આપવામાં આવેલ પિંડથી જે પ્રકારે શરીર બને છે એને કહું છું. પ્રથમ પિંડના પિંડથી માથું, બીજા દિવસના પિંડથી ગરદન અને ખભો, ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે, ચોથા દિવસના પિંડથી પીઠ, 5મા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે, 6ઠા દિવસના પિંડથી કમર, ગુદા, લિંગ, પગ અને માંસના પિંડ વગેરે બને છે, 7મા દિવસના પિંડથી હાડકાં વગેરે બની જાય છે અને 8મા 9ના દિવસના પિંડથી જાંઘ અને પગ ઉત્પન્ન થાય છે. 10મા દિવસના પિંડથી એ શરીરમાં ક્ષુધા તૃષાની ઉત્પત્તિ થાય છે. પિંડથી ઉત્પન્ન શરીરનો આશ્રય લઈને ભૂખ તરસથી પીડિત એ પ્રેત 11મા અને 12મા દિવસના શ્રાદ્ધને 2 દિવસમાં ભોજન કરે છે. 13મા દિવસે યમદૂતોથી બંધાયેલ આ જીવ બંધાયેલા વાનરની સમાન એકલો સંસારમાં આવે છે.